Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના મદ્રસાએ રિયાઝુલ ઇસ્લામ દ્વારા વાર્ષિક ઇનામી જલસાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં દૂધવાડા મહોલ્લા મદાર માર્કેટની સામે સ્થિત મદ્રસાએ રિયાઝુલ ઇસ્લામ દ્વારા આજે વાર્ષિક ઇનામી જલસાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ હજરત મુફ્તી ઇસ્માઇલ સાહેબ દૂધવાડા અને હજરત મુફ્તી સાહેબ દૂધવાડાની પાવન હાજરીમાં સંપન્ન થયો હતો. પ્રોગ્રામની શરૂઆત તિલાવતે કુરાનથી કરવામાં આવી હતી. ત્યારબાદ મદ્રસાના છોકરાઓ તથા છોકરીઓએ પોતાના અનોખા અંદાજમાં કલામ રજૂ કરી હાજર રહેલા મહેમાનોનું મંત્રમુગ્ધ કર્યા હતા. કુરાન શરીફ હિફ્ઝ પૂર્ણ કરનાર હાફિઝોને પણ આ પ્રસંગે ઇનામોથી સન્માનિત કરવામાં આવ્યા હતા. આ અવસરે મદ્રસાના સદર મુફ્તી ઇરફાન સાહેબ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે દુઆ કરતાં કહ્યું હતું કે ભારત દેશમાં ભાઈચારો અને એકતાનો ભવ્ય હંમેશા કાયમ રહે. દરેક જાતિ અને ધર્મના લોકો પોતાના તહેવારો કોમી એકતાથી ઉજવે અને ભારત દેશનું નામ સમગ્ર દુનિયામાં ગૌરવભેર ઊંચું રહે. અને કાર્યક્રમના અંતમાં ઉપસ્થિત તમામ મુફ્તી સાહેબો, મહેમાનો તથા ઉપસ્થિત જનસમૂહનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો. સાથે જ વ્યવસ્થા સુચારુ રીતે ચાલે તે માટે સહકાર આપનાર સિટી પોલીસ સ્ટેશનના સ્ટાફનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો. રિપોર્ટ શબ્બીર મુલદાની, વડોદરા, ગુજરાત. अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुह। हुजूर सल्लल्लाहु अलैहि वसल्लम ने मेराज का सफर किस जगह रहते हुए किया? नंबर 1, जब आप मक्का में थे. नंबर 2, ये जब आप मदीने में थे. हमारे नबी सल्लल्लाहु अलैहि वसल्लम ने मेराज का सफर जब आप मक्का में थे उस वक्त किया था. हर चीज पर है कादिर. If you like this video, then like, share and subscribe to Mirror Now.